જય શ્રી રામ. બધાને જય રાધે રાધે. હું ગીતા પરેશ પટેલ. અમે નીચી ધનાલ કંપાથી આવ્યા છીએ. મને લગભગ 10 થી 12 દિવસ પહેલા પેન ચાલુ થયું હતું ને સોનોગ્રાફીમાં પછી ટ્રોઝન કહેવાય અને ગુજરાતીમાં કહીએ તો અંડાશયમાં ગાંઠો થઈ હતી. તો કોમ્પ્લિકેટેડ લાગતું હતું બધાને એમ. પછી અમારે ત્યાં પેલા તો ખેડબ્રહ્મા એમ કીધું નજીકમાં બતાવીએ, તો ડોક્ટરોનું કહેવાનું એમ થયું કે કોઈ સિનિયર જોડે જાઓ, એમ થોડું કંઈ પણ ક્રિટિકલ છે એટલે કોઈ પણ ડોક્ટર સારા ને ત્યાં બધું સુવિધા મળી રહે એમ. તો પછી અમે અહીંયા હર્ષ હોસ્પિટલમાં આવ્યા ને આવ્યા પછી મને એમ શું એટલા રિપોર્ટને કરાયા હતા, મને પોતાને એમ થઈ ગયું હતું કે કંઈક શું હશે એમ. પણ અહીંયા આવ્યા પછી ડોક્ટરને મળ્યા ત્યારથી એમનો સ્ટાફ તે બધું બહુ જ સરસ છે, સુવિધા સારી છે અને સ્ટાફ એટલો સારો છે કે આપણે પેશન્ટ હોય એવું લાગતું જ નથી એમ. અને ડોક્ટરને હું એમ કહું ને કે ભગવાન જ છે એમ. એટલા સરસ છે, આપણી જોડે એટલો ટાઈમ આપણે આપે, એટલો સપોર્ટ કરે અને અંદરનો ભય તો નીકાળી જ દે છે એમ. ઓપરેશન પહેલા જ આપણે એમ ના લાગે કે આપણે શું થશે એમ. પહેલેથી આપણે એમ જ થઈ જાય કે ના આપણું સારું જ થવાનું છે એમ. એટલા સરસ ડોક્ટર છે અને મને અહીંયા આવીને બહુ મજા આવી, ગમ્યું એકદમ. અને આજે હું હસતી હસતી એકદમ, મને એમ નથી લાગતું હું આજે પેશન્ટ છું એમ. સારું લાગે છે એકદમ. મને બહુ જ ગમ્યું હોસ્પિટલ બી ને બધું એમ. બહુ સરસ લાગ્યું એમ. તો કોઈને ભગવાનને પ્રાર્થના જ કરું છું કે કોઈને આવી તકલીફ ના પડે. પણ કદાચ આ તો શું છે કે કર્મને લઈને આવું કંઈક થાય તો આવવું પડે તો ચોક્કસ અહીંયાનું વિઝિટ લેજો. બસ એ જ. બધાને મારા જય શ્રી રામ.